આગળ વાત કરીએ કચ્છની. કચ્છમાં ટ્રેલરમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ કંડલા હાઈવે ઉપર ટ્રેલરમાં લાગી છે આગ. ટ્રેલરમાં આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટ્રકની કેબિનના ભાગે આગ લાગી હતી અને જેને કારણે કેબિનનો ભાગ બળીને ખાખ થયો છે. થોડીવાર માટે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે ટ્રેલર ભીષણ આગની ચપેટમાં આવી ગયું છે. ગાંધીધામ કંડલા હાઈવે ઉપરની આ ઘટના છે. ટ્રેલરમાં આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. તો કયા કારણોસર આગ લાગી તે કારણ પણ હજુ સામે નથી આવ્યું. આગળ વાત કરીએ કચ્છની. કચ્છમાં ટ્રેલરમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ કંડલા હાઈવે ઉપર ટ્રેલરમાં લાગી છે આગ. ટ્રેલરમાં આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટ્રકની કેબિનના ભાગે આગ લાગી હતી અને જેને કારણે કેબિનનો ભાગ બળીને ખાખ થયો છે. થોડીવાર માટે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે ટ્રેલર ભીષણ આગની ચપેટમાં આવી ગયું છે. ગાંધીધામ કંડલા હાઈવે ઉપરની આ ઘટના છે. ટ્રેલરમાં આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. તો કયા કારણોસર આગ લાગી તે કારણ પણ હજુ સામે નથી આવ્યું.